હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જુઓ, હું જાઉં છું ગુજરાત, કેમ કે મારા ભાણિયાનું લગ્ન છે, બરાબર. એટલે હું લગ્નમાં જાઉં છું. જેટલી લગ્નની ખુશી છે એનાથી 4 ગણી ખુશી મને કે હું કૃષ્ણને જોગીને મળીશ. કમ્પ્લીટ 20 દિવસ પછી હું મળીશ, બરાબર. અને ઋષિને પણ હું મુક્તિ આવીશ. ઋષિ પરમેનન્ટ ગુજરાત રહેવાનો, એટલે જો આ ઋષિનું સાવન તો જુઓ, બરાબર. મળું હું તમને ગુજરાત આવી. આજે બોમ્બેનું એરપોર્ટ, નવી મુંબઈ એરપોર્ટ નવું જે ખુલ્યું છે એ છે. તમને બતાવું છું. લાઇટ ઊભી છે. જો પેલું દેખાય, પેલી એકદમ બ્લુ અને વ્હાઈટ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો હું આવી ગઈ છું અમદાવાદમાં, બરાબર. કાલે 6 વાગે નીકળી હતી, અત્યારે 8:30 વાગ્યા. 9 વાગ્યા સુધી હું કલોલ પહોંચી જઈશ. મારો છોકરો મારી રાહ જોતા હશે. જો ગિરીશ ગાડી ચલાવે. બરાબર, મળું તમને ઘરે જઈને. જો કેટલા વાગ્યા અત્યારે હું કલોલથી હવે ગામડે બસ પહોંચવાની તૈયારી જ છું. પણ કેવું થયું, મારે તો મેદીના કોણ લાવે છોકરો અને એક્ટિવાને ડેકીમાં ભૂલી ગયા. એટલે મેં મારા ભાઈને ફોન કર્યો, તો મારા ભાઈ લઈને આવે જ છે. હવે હું બતાવું તમને. જુઓ તો જો આંખવાના આપ્યા કદ્યામાં. જો આવા ભાઈઓ જોઈએ, અડધી રાત્રે કામ લાગો છો તમારા આવા ભાઈઓ, કમેન્ટ કરજો તમે. હેલો ફ્રેન્ડ, તો જો મારા ભાણિયાના લગ્નમાં અત્યારે મામેરું છે ને વરઘોડો છે, એના માટે હું તૈયાર થઈ ગઈ, બરાબર. જેટલું બતાવાશે એટલું હું તમને બતાવીશ. વરઘોડો ને મામેરું મળું તમને ત્યાં જઈને. અને જો અમે બે બહેનો એક જ ગામમાં છીએ, એટલે મારા સાસરીમાં છે એ લગ્ન, એટલે મારે સાડી પહેરવી પડી, નહીં તો મને ડ્રેસ કરવાની બહુ જ ઈચ્છા હતી. જે બેઠા છે એ મારા પિયરિયા છે, મામેરિયા. ધન્યવાદ છે, અમને ધન્યવાદ છે. કામ કરોડ પણ એ પણ સુખિત વાળું, અને એમાં દિનેશભાઈનું ઘર એ પણ સુખિત વાળું. દરેક બાબતે આ જ પ્રમાણે અમે એમણે આપતા રહ્યા છે. તો આ બાળકો પાસે અહીં જોજી માં આવું કર્યું છે અહીં આ ભાઈ જેવા ભૂત જેવા રાખે. અચાનક ડાક પડી ગયો અહીં મેદી ના છોકરાનું લગ્ન છે. જાનકી જો હવે ઉદાસ થઈ ગઈ, બોલો. હજુ કમ્પ્લીટ તૈયાર નહીં થઈ ને એટલે પછી ખુશ થશે. લાગે નહીં રહી જઈ. જો હવે આમ ફરજો સુધા અમારા 5 ફેરા બધા મસ્ત લાગે છે આ બેન. જો રીના જો તૈયાર નહીં થઈ, ઉદાસ થઈ ગઈ. એટલે કેમ રીના હોતી તારા જવાની ની મેં ઓર્ડર આપેલો ની નાઈમર જોડે કેવું કર્યું રીનાએ ગદ્દારી કરી, બોલો. આજે રીના જોડે ગદ્દારી થઈ ગઈ. છોટી જોડે ચાલ આ બાજુ. અમાર ભાણીઓ તૈયાર થઈ ગયો, કેવો લાગે કમેન્ટ કરજો. લાગે જબરજસ્ત. હા.
જો મારે બીજો પાણી આવે એમને દિવાળીએ લગન લેવાના તો ફિલિપે આવ્યો જો જમવાનું રેડી થઈ ગયું છે મામેરિયા માટે સ્પેશિયલ અમાર કંસાર બનાવવો જ પડે અને મામેરિયાને ખાવો જ પડે એટલે મમ્મી એને ખબર જ નહીં, એમને ખબર પડી. શું આપણે ખબર પડી તમારે ખાવું પડે આ તમારા માટે હોય. મમ્મી એને તો ખબર જ નહીં એમને. ના જાઓ તો ખાઈ તો આવો જગાને પૂછો, જસભાઈ પૂછો, કોઈ બી હા પૂછો. એ પહેલા જ કંસાર મૂક્યો મને તો ખબર જ નહીં આ વસ્તુ. સારા એટલે ભાઈ ખાજો બરાબર આ મારો મોટો ભાઈ છે લાગણ જુઓ જો અમારા જીજાજી ખરા ને એમના ભાઈ છે એમના મોટા ભાઈ બરાબર એ અમારા વિડીયો જોવે એટલે એમાં ચેનલ સબસ્ક્રાઇબ કરી છે ને હા કેવા લાગે મારા વિડીયો મસ્ત લાગે નંબર 1 થેન્ક યુ ખાવા રહ્યો સંપાઈ એમ કહેવાય રાત્રે છોકરાને એમ ફરક ઘેર ચોખા બતાવે બસ બધા માથા પીવે એમ શેરી સંપાઈ કહેવાય એટલે આખા ફળિયામાં એમ ફેરવવાનો અને એ મોડ મૂકો ને એ મામી જ એમ મૂકો મામી જ મૂકો જવા ઘેર પહોંચી મોટા માર્યો છે સીધા માસી